એટલે તો કવિ કાગ લખે છે, એ બનુ ભાઈ તો બનુ એવો, એ હતો રાજા રામ ને જેવો. બનુ ભાઈ તો બનુ એવો, હતો રાજા રામ ને જેવો. એ બનુ ભાઈ તો બનુ એવો, એ હતો રાજા રામ ને જેવો. બનુ ભાઈ તો બનુ એવો, હતો રાજા રામ ને જેવો. આ ચરિત્ર આપણે 7 દિવસમાં કોઈને પૂછવું નહીં પડે કે આપણે કેટલે પહોંચ્યા, સાધના માર્ગમાં, ભક્તિ માર્ગમાં આપણે કેટલે પહોંચ્યા, આ કોઈને પૂછવું નહીં પડે. કારણ 7 દિવસ આ કથામાં બેસો ને એટલે કથા મને ને તમને મારીને તમારી કક્ષા બતાવી દેશે. એ બનુ ભાઈ તો બનુ એવો, એ હતો રાજા રામ ને જેવો. બનુ ભાઈ તો બનુ એવો, હતો રાજા રામ ને જેવો. એ બનુ પિતા તો બનુ એવો, હતો રાજા રામ ને જેવો. કેમ ન જીવાય તે મહાભારત બતાવે. કારણ જોજો, ગાદી માટે, સંપત્તિ માટે ગુરુ ને શિષ્ય લડ્યા, ભાઈઓ ભાઈઓ લડ્યા, દાદો ને દીકરો લડ્યા ને મહાભારતમાં. કેમ ન જીવાય તે મહાભારત બતાવે. આપણે કથામાં ધ્યાન આપજો. કેમ ન જીવાય તે મહાભારત બતાવે. સત્તા માટે, સંપત્તિ માટે, ગાદી માટે ગુરુ શિષ્ય લડ્યા, દાદો ને દીકરો લડ્યા, ભાઈઓ ભાઈઓ લડ્યા. અરે કુરુક્ષેત્રના મેદાનમાં આખી ધરતી લાલ ત્રાંબાવરણ થઈ, લોહીની નદીઓ આલી સાહેબ. કેમ ન જીવાય તે મહાભારત બતાવે, અને કેમ જીવાય તે રામાયણ બતાવે. ભાઈ કેવો હોય, બાપ કેવો હોય, માં કેવી હોય, ગુરુ કેવો હોય, શિષ્ય કેવો હોય, અરે શત્રુ કેવો હોય, રામાયણ બતાવે. નકર અયોધ્યાની સંપત્તિ હતી, અયોધ્યાની ગાદી હતી. એ અયોધ્યાની ગાદી જોજો, આપણા શાસ્ત્રકારો, આપણા વક્તાઓ તો એમ કહે છે કે મહારાજ દશરથ કદાચ સ્વર્ગલોકમાં જાય, ઇન્દ્ર પાસે જાય, તો ઇન્દ્ર પોતાનું અડધું સિંહાસન ખાલી કરી દે. આ અયોધ્યાનો સમ્રાટ, આ અયોધ્યાની ગાદી, ઇન્દ્ર પોતાનું અડધું આસન ખાલી કરી દે દશરથ માટે. આ અયોધ્યાની ગાદી હતી. અને એ અયોધ્યાની ગાદી રખડતી હતી. રામ કે મારે ન જોઈએ, ભરત કે મારે ન જોઈએ. એક ફૂટબોલના દડાણથી જેમ બે બાળકો રમતા હોય ને, એમ અયોધ્યાની ગાદી રમતી હતી બે બાળકો વચ્ચે. રામ કે મારે ન જોઈએ, ભરત કે મારે ન જોઈએ. આ સમર્પણ આ ધરતીનું છે. આ કથામાંથી મેળવવાનું શું છે? આ કથા કોઈને રામ બનાવે, આ કથા કોઈને ભરત બનાવે, આ કથા કોઈને સબરી બનાવે, આ કથા કોઈને યશોદા બનાવે.